નમસ્કાર દોસ્તો, ધ લીગલ સફરમાં તમારું સ્વાગત છે. તમે પણ કદાચ છેલ્લા થોડા દિવસોમાં વોટ્સએપ કે સોશિયલ મીડિયા પર એક મેસેજ જોયો હશે અને એ વાંચીને ચિંતા પણ થઈ રહેશે, બરાબર ને? તો ચાલો આજે આપણે એ જ વાયરલ સમાચાર પાછળનું સાચું કારણ શું છે એ જાણીએ. મેસેજ કંઈક આવો છે: સાવધાન, મુંબઈમાં બાળકો ઉપાડતી ગેંગ સક્રિય છે. અને એમાં લખ્યું છે કે ફક્ત 36 દિવસમાં 82 બાળકો ગાયબ. હવે આવું કોઈ વાંચે એટલે મનમાં ફાડ તો પડે જ, ખરું ને? મનમાં તરત જ સવાલો આવે કે શું ખરેખર કોઈ ગેંગ ફરી રહી છે? શું આપણા બાળકો સલામત છે? પણ શું ખરેખર કોઈ ગેંગ સક્રિય છે કે પછી આ 82ના આંકડા પાછળ કોઈ બીજું જ કાનૂની સત્ય છુપાયેલું છે? ગભરાવાની જરૂર નથી. ચાલો આપણે સાથે મળીને આ વાયરલ મેસેજ પાછળની આખી હકીકતને સમજીએ, કારણ કે જે દેખાય છે એના કરતાં સત્ય ઘણું અલગ છે. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો એ ડરામણા મેસેજની વાત કરીશું, પછી આ આંકડા પાછળનું અડધું સત્ય શું છે એ સમજીશું, અપહરણની કાયદાકીય વ્યાખ્યા શું કહે છે એ જાણીશું, અને પોલીસના ડેટા શું બતાવે છે એ પણ જોઈશું, અને છેલ્લે માતાપિતા તરીકે આપણી સાચી ભૂમિકા શું હોવી જોઈએ એની પણ ચર્ચા કરીશું, જેથી ડર નહીં પણ સત્ય ફેલાવી શકાય. તો સૌથી પહેલાં એ વાયરલ દાવા પર પાછા આવીએ. 36 દિવસમાં 82 બાળકો ગાયબ. સાંભળવામાં જ કેટલો ડરામણો આંકડો લાગે છે, નહીં? આ માત્ર એક નંબર નથી, આ દરેક મા બાપના દિલમાં ઊભો થતો ડર છે. અને આ ડર ખોટો પણ નથી, કારણ કે આપણા માટે બાળકોની સુરક્ષાથી વધીને કશું જ નથી. પણ અહીંયા એક રાહતના સમાચાર છે. મુંબઈ પોલીસે પોતે આગળ આવીને સ્પષ્ટતા કરી છે કે આ જે ડર ફેલાવવામાં આવી રહ્યો છે એ સાચો નથી. શહેરમાં એવી કોઈ મોટી ઓર્ગેનાઇઝ્ડ ગેંગ સક્રિય હોય એવા કોઈ જ પુરાવા નથી મળ્યા. તો પછી આને અડધું સત્ય કેમ કહેવાય છે? એ એટલા માટે કારણ કે જે 82નો આંકડો છે એ ખોટો નથી, એ પોલીસ રેકોર્ડમાં છે. પણ એ આંકડો જે વાર્તા કહી રહ્યો છે, જે ડર ઊભો કરી રહ્યો છે, એ તદ્દન ગેરમાર્ગે દોરનારો છે. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે જો કોઈ ગેંગ નથી તો પછી આ 82 કેસ આવ્યા ક્યાંથી? રજિસ્ટર કેવી રીતે થયા? બસ આ જ સવાલનો જવાબ કોઈ ક્રાઇમમાં નહીં, પણ આપણા કાયદાની એક કલમમાં છુપાયેલો છે. ચાલો એને બરાબર સમજીએ. તો આ આખી ગૂંચવણનું રહસ્ય છે અપહરણની કાનૂની વ્યાખ્યામાં. અને આ બધું સુપ્રીમ કોર્ટના એક ખાસ આદેશને કારણે છે. જો સુપ્રીમ કોર્ટે એક બહુ સ્પષ્ટ આદેશ આપેલો છે. એ આદેશ મુજબ જો 18 વર્ષથી ઓછી ઉંમરનું કોઈ પણ બાળક, એટલે કે કોઈ પણ સગીર ગુમ થાય તો પોલીસે તરત જ કોઈ પણ સવાલ પૂછ્યા વગર આઈપીસી 363 હેઠળ અપહરણનો કેસ નોંધવો જ પડે છે. આ એક ફરજિયાત નિયમ છે. અને આની પાછળનો હેતુ બહુ જ સારો છે, જેથી દરેક કેસને પૂરી ગંભીરતાથી લેવાય અને તપાસમાં જરા પણ મોડું ન થાય. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ કાયદો ત્યારે પણ લાગુ પડે છે જ્યારે વાસ્તવમાં કોઈ અપહરણ થયું જ ન હોય, કોઈ ગુનો ન હોય, કોઈ ગેંગ ન હોય, છતાં પણ કેસ અપહરણનો જ નોંધાય. તો પછી આ કેસ હોય છે શેના? મોટાભાગના કિસ્સામાં કારણો આવા હોય છે: મા બાપે ઠપકો આપ્યો અને બાળક ગુસ્સામાં ઘરેથી નીકળી ગયું, અથવા તો કોઈ પ્રેમ સંબંધના કારણે ઘર છોડી દીધું, કે પછી પરીક્ષાનું ટેન્શન સહન ન થયું અને બાળક ક્યાંક જતું રહ્યું. આ બધા જ કેસમાં બાળક પોતાની મરજીથી ગયું હોય છે, પણ કાયદા પ્રમાણે એને અપહરણ જ ગણવામાં આવે છે. અને ઓલા 82 કેસમાંથી મોટાભાગના કેસ આવા જ છે. ચાલો હવે અફવાઓથી હટીને સીધા પોલીસના આંકડાઓ પર આવીએ. એ જોઈએ કે હકીકત શું કહે છે. તો જુઓ, તફાવત કેટલો સ્પષ્ટ છે. અફવા શું કહે છે કે એક ઓર્ગેનાઇઝ્ડ ગેંગ ફરી રહી છે અને 82 બાળકોને ઉઠાવી ગઈ છે. અને હકીકત શું છે કે આ આંકડો કાયદાકીય જરૂરિયાત છે. મોટાભાગના બાળકો ઘરેથી જાતે જ ગયા છે અને આવી કોઈ ગેંગના પુરાવા જ નથી. એટલે કે આ મુદ્દો ક્રાઇમ કરતાં કાયદાકીય અને સામાજિક વધારે છે. અને હવે સૌથી મોટી રાહત આપનારો આંકડો 98%. જી હા, મુંબઈ પોલીસનો બાળકોને શોધી કાઢવાનો રિકવરી રેટ 98% છે. આનો અર્થ એ થયો કે ગુમ થયેલા લગભગ દરેક બાળકને પોલીસ સુરક્ષિત રીતે શોધીને તેમના પરિવાર સુધી પાછું પહોંચાડે છે. આ ખરેખર એક જબરદસ્ત કામગીરી છે. તો આ બધું જાણીને શું આપણે સાવ નિશ્ચિંત થઈ જવાનું? ના, બિલકુલ નહીં. સાવચેત તો રહેવાનું જ છે. પણ ડરવાની જગ્યાએ એક જવાબદાર માતાપિતા તરીકે
આપણી ભૂમિકા શું છે એ સમજવું વધારે જરૂરી છે. સૌથી પહેલું અને જરૂરી કામ છે બાળકો સાથે ખુલ્લીને વાતચીત કરવી. એમને સમજાવો કે કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત ન કરે, પણ એનાથી પણ વધારે જરૂરી છે એમની સાથે વિશ્વાસનો સંબંધ બનાવો. માત્ર મા-બાપ નહીં, એમના દોસ્ત બનો, જેથી પરીક્ષાનું ટેન્શન હોય કે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એ ડરીને ભાગી જવાને બદલે સીધા તમારી પાસે આવીને વાત કરી શકે. યાદ રાખજો, તમારો વિશ્વાસ જ એમનું સૌથી મોટું સુરક્ષા કવચ છે. તો આ આખી વાતનો સાર શું છે? એ જ કે ડર નહીં પણ સત્ય ફેલાવવાની જરૂર છે. આપણે એ સમજવાનું છે કે આ જે મુદ્દો છે એ કોઈ સંગઠિત ગુનાખોરીનો નથી, પરંતુ કાયદાકીય આંકડાઓનો છે. આ 82નો આંકડો કોઈ ગેંગને કારણે નહીં પણ બાળકોની સુરક્ષા માટે બનાવેલા કાયદાને કારણે દેખાઈ રહ્યો છે. એટલે સતર્ક રહો, પણ ખોટો ડર રાખવાની જરૂર નથી. એટલે મહેરબાની કરીને આવી અફવાઓ પર વિશ્વાસ ન કરો અને સૌથી અગત્યનું, આવા ખોટા મેસેજ ફોરવર્ડ કરીને ડર ફેલાવાનું બંધ કરો. આપણી જવાબદારી છે કે આપણે ગભરાટ નહીં પણ સાચી માહિતી લોકો સુધી પહોંચાડીએ. આવા વધુ વિડીયો જોવા માટે અમારી સાથે રહો. કૃપા કરીને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આભાર.